નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદ ખાતે આવેલી ગુજરાત યુનિવર્સિટી ખાતે એક બિલ્ડિંગમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે, જ્યાં આ હાઈ પ્રોફાઇલ દારૂ પર ગુજરાત યુનિવર્સિટી પોલીસે દરોડા પાડ્યા છે। ઘટનાની વાત કરીએ તો વાસી ઉત્તરાયણના પર્વ નિમિત્તે કેટલાક જે યુવક યુવતીઓ છે તેમના દ્વારા દારૂ પાર્ટી માટે મહેફિલ સજાવવામાં આવી હતી। તેઓ દારૂ પાર્ટી કરતા નજરે પડી રહ્યા હતા અને જોર જોરથી મ્યુઝિક વગાડી રહ્યા હતા। જો કે આ બાબતે આજુબાજુના સ્થાનિક લોકોમાં આ બાબતને લઈને ફરિયાદ ઉઠતા તેમણે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો, જેના કારણે ગુજરાત યુનિવર્સિટી પોલીસ છે ત્યાં જ્યાં આ જોર જોરથી મ્યુઝિક વાગી રહ્યું હતું ત્યાં પહોંચી હતી। ત્યારે આ દરમિયાન પોલીસ પણ જોતી રહી ગઈ, કેમ કે ત્યાં દારૂની રીતસરની બોટલો જોવા મળી, બારની જેમ આ બધી સજાવટ છે તે કરવામાં આવી હતી। ને આ ઘટનામાં પોલીસે દરોડા પાડતા 43,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। હુક્કાના સામાનો પણ મળી આવ્યા છે અને જે વિદેશી દારૂની બોટલો પણ મળી આવી છે તે મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે, જેમાં કુશળ શાહ નામનો જે મુખ્ય આરોપી છે તેણે આ દારૂની મહેફિલનો આખો જે આયોજન કર્યું હોય તેવી વાત પણ કહેવાઈ રહી છે। ત્યારે શું ખુલાસા કરી રહ્યા છે આ મામલે એસીપી, તેમને સાંભળો। સર, ગઈકાલે પોલીસ દ્વારા મહેફિલ પર કાર્યવાહી કરવામાં આવી, શું વિગત કેટલાની ધરપકડ શું કાર્યવાહી? ગઈકાલ સાંજે પોલીસ પાસે એક બાતમી હકીકત હતી કે સેન્ટ્રિયન વિસ્ટા અંબાવાડીની અંદર ધાબા ઉપર કેટલાક માણસો ભેગા થઈ અને દારૂની મહેફિલ માણી રહ્યા છે। આ હકીકત પોલીસ પાસે હોવાથી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ભેગા થયા। પીએસઆઈ છે અમારા જેબી મનાત એ એમની ટીમે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા હકીકત સાચી જાણી આવતા તેઓએ ત્યાં રેડ કરી અને કુલ 16 માણસોને અટક કરવામાં આવ્યા છે મહેફિલ માણતા, અને એના વિગતવારનું પંચનામું કરી અને મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। 16 માણસમાં મેઇન જે માણસ છે કુશલ ઉપેન્દ્ર શાહ, કે જેઓએ આ પાર્ટીનું આયોજન કરેલું અને આ પાર્ટીનું આયોજન કરતા ત્યાં જે લોકો હાજર હતા તેમની તપાસ કરતા તમામ ઈસમો પીધેલા હતા, કેફી પીણાનું સેવન કરેલું હતું અને તમામની અટક કરી પોલીસ હાલ આગળની કાર્યવાહી ચલાવી રહી છે। કુશલનું બેકગ્રાઉન્ડ શું છે, આયોજન શા માટે કરવામાં આવ્યું? હકીકત એવી છે કે ઉત્તરાયણનો તહેવાર હતો અને તહેવાર નિમિત્તે એમને પાર્ટી કર્યું એવું પોલીસને માનવું છે, પણ હાલે તપાસનો વિષય છે। કુલ 10 તૂટેલી બોટલો ઇમ્પોર્ટેડ જેમાં દારૂનું પ્રમાણ હતું એ વિગતવારે અમે કબજે લીધું છે। 11 બિયરના ટીન છે એ મેં કબજે લીધા છે। જુદી જુદી વસ્તુ, ખાલી પ્લાસ્ટિકના ગ્લાસ, ખાલી બોટલો, અન્ય સાધન સામગ્રી જે ખાવા પીવાની, એમ કરીને કુલ અમે 43,000 આસપાસનો મુદ્દામાલ અમે કબજે કરેલ છે। કુશલ હાલ સિંધુ ભવન રોડ ઉપર ખાનગી કંપનીમાં પોતે જોબ કરી રહ્યા છે। જ્યારે મહેફિલમાં પોલીસ દરોડા પાડે યુવતીઓ પણ હાજર હતી, તો એ યુવતીઓ આ લોકોની પરિચિત હતી, મિત્ર હતી, પરિવારજન હતી, કોણ હતી અને શું રોલ હતો? યુવતીઓ હાજર હતીની જે વાત હતી ફરિયાદમાં કોઈ આ જયારે બીના પડી તો કેટલીક બહેનો નીચે જે હતી જે ફ્લેટમાં એ ઉપર જતી રહેલી, પણ જયારે તપાસમાં આવી કોઈ હકીકત નથી એટલે આ 16 માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। ગઈકાલે જે વિડીયો સામે આવે છે યુવતીઓની હાજરી ધાબા ઉપર પ્રસ્થાપિત થાય છે, પોલીસ હવે પહેલા પહોંચી હતી કે પોલીસ પહોંચી તે પહેલાથી જ એ મહિલાઓ ધાબા ઉપર હાજર હતી અને ત્યારે વિડીયોગ્રાફી થતી તો એ સમયે તમે વિરોધ કેમ ન? એ જે હકીકત આપ જે જણાવી રહ્યા છો એ તપાસનો વિષય છે, પણ અમારી પાસે જે હકીકત હતી અને અમે જે તપાસ કરી એમાં કોઈ પણ બેને કઈ કેફી પીણું પીધું હોય કે તેમની કોઈ હાજરી હોય કે પાછળથી ઉપર જતી રહેતા પોલીસના ગયા પહેલા હોબાળો થતા, કારણ કે ત્યાં ખૂબ ડીજે ને વાગી રહ્યું હતું અને એ પ્રમાણે અવાજના હિસાબે એ લોકો ત્યાં પહોંચ્યા હોય, પણ અમારી તપાસમાં કે એવું જણાઈ આવેલ નથી। કેફી પીણું એવું છે કે તમે પીધું હોય તેનું મોં સૂંઘવાથી તરત જ ખ્યાલ આવી જતો હોય છે અને પોલીસે પાકી ખાતરી કર્યા પછી જે લોકોએ આ પીણું પીધું હતું તેમના વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે। તો મહિલાઓનો કોઈ બ્લડ રિપોર્ટ કે મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો હતો? ના, કારણ કે એ લોકોના ગુનામાં અટક જ નથી કર્યા, તેમનો બ્લડ રિપોર્ટ કે એવું કરવામાં આવેલ નથી। હુક્કો પણ મળી આવ્યો હતો ત્યાંથી, કેટલા હુક્કા છે, નિકોટિન વાળા છે કે સાદા છે, એને એફએસએલમાં મોકલવામાં આવશે કે કેમ? એ જે મુદ્દામાલ અમે તપાસ કર્યો છે એની અમે પ્રત્યુત્તરીકરણ કરવાના છીએ અને આગળની તપાસ હાલ અમે ચલાવી રહ્યા છીએ। પોલીસ દારૂ સપ્લાય કરનાર કોણ, ત્યાંથી દારૂ લાવે તો પરમિટનો દારૂ હોવાની વાત છે, આમાંથી કોઈ પરમિટ ધારક હતું કે કેમ? કુશલ ઉદય જે ભાઈ શાહ છે આ પાર્ટીનું આયોજન કર્યું હતું તેમના જણાવ્યા નંદિક ત્રિવેદી કરીને છે, એ સેટેલાઇટ રહે છે ને તેમના પાસેથી કેટલીક દારૂનો જથ્થો એમના પાસેથી મેળવેલો તેવી હકીકત આધારે અમે એ દિશામાં તપાસ આગળ ચલાવી રહ્યા છીએ। નંદિક હાલ પકડવાનો બાકી છે એટલે એનું બેકગ્રાઉન્ડની અમે તપાસ કરી રહ્યા છીએ અને એ પણ હાલ એક તપાસનો વિષય છે કે કેવું તેમનું બેકગ્રાઉન્ડ છે અને અમે તપાસ કરી રહ્યા છીએ।
સાહેબ, આ પકડાયેલા આરોપીઓમાંથી કોઈ નામચીન વ્યક્તિ અથવા તો અન્ય કોઈ જાણકાર વ્યક્તિ High હોવાનું profile. જાણવા તમામ સાધન સુખી સંપન્ન કરના છે અને એ પણ તપાસનો વિષય છે. અમે તપાસ ચલાવી રહી છીએ. હાલ કોઈનો ગુનાહિત ઇતિહાસ હોય યા કઈ હોય એવું મારી ધ્યાન પર આવેલ નથી, પણ તેમ છતાં તપાસ હાલ પ્રાથમિક તબક્કામાં છે અને એ દિશામાં અમે તપાસ ચલાવી રહ્યા છીએ. સાહેબ, જે ધાબા ઉપર આ પાર્ટીનું આયોજન હતું એ ફ્લેટમાં કોણ રહેતું હતું, કયા નંબરનું મકાન હતું, કોની માલિકીમાં? એ આ કામના જે કુશલભાઈ છે એ જ 502 નંબરના ફ્લેટમાં રહેતા હતા અને એમને ત્યાં ઉપર ધાબા ઉપર પાર્ટીનું આયોજન કરેલું હતું. કઈ વખતે ગઈકાલે પહેલી વખત પાર્ટી થઈ હતી કે અગાઉ ત્યાં ધાબા ઉપર પાર્ટીઓ થઈ હતી તે પોલીસ પાસે તપાસમાં નથી? નહીં, પોલીસ પાસે આ જ હકીકત મળી હતી. અગાઉ આવી કોઈ હકીકત અમને મળેલ નથી, એટલે જેવી હકીકત મળી એવી પોલીસે તરત ત્યાં રેડ કરેલ છે. સાહેબ, પાર્ટી દરમિયાન કોઈ ફરાર થઈ ગયો હોય પોલીસને ચકમો આપીને એવું કંઈ? નહીં, દાવા ઉપર હતો એટલે ફરાર થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો, કારણ કે સીડી દ્વારા જ હતું, એટલે એવી કોઈ હકીકત હાલ છે નહીં. અને તમામ જે માણસો હતા તેમના તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આપણે સાંભળ્યા હતા એસીપી જયેશ બ્રહ્મભટ્ટ. તેમણે સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે. આ બાબતે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે આયોજક સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને દારૂ પીધેલી હાલતમાં જે નબીરાઓ ઝડપાયા છે તેમની સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ જે રીતે આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે તે મામલે જે રેડ પોલીસ દ્વારા કરવામાં આવી છે તેના કારણે આ જે યુવક યુવતીઓ છે તેમનામાં ફફડાટ ફેલાયો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો.